વર્ષ 2023થી નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત ઘણા બધા ફેરફાર જોવા મળ્યા છે. આ ફેરફારોમાં કોઈપણ પ્રવાહનો વિદ્યાર્થી પોતાની પસંદગીનો અન્ય પ્રવાહનો વિષય પસંદ કરી શકે છે. જોકે કેટલાક વિદ્યાર્થીઓની મૂંઝવણ એ પણ છે કે નવું સિલેબસ તો આવી ગયું, પણ હજુ કેટલાક પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે આવી નથી શક્યા. તો આ અંગે HA કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સંજય વકીલ સાથે વાત કરવામાં આવી હતી અને તેમણે નવી શિક્ષણ નીતિના વિદ્યાર્થીઓને થતા અનેક પ્રકારના ફાયદાઓની વાત કરી હતી. સ્કૂલ હોય કે કોલેજ હોય, અમુક સમય થાય એટલે અભ્યાસક્રમ કે સિલેબસ બદલાઈ જતો હોય છે. સરકાર દ્વારા ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. આ નવી શિક્ષણ નીતિ શું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે HA કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર સંજયભાઈ વકીલ. સંજય સર, સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. ન્યૂ એજ્યુકેશન પોલિસી તે ખરેખર શું છે? ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 એ એકચ્યુઅલી તો 2020માં એને સરકાર દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી હતી, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતમાં એ જૂન 2023થી થઈ ગઈ છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે કે જે સ્કિલ્ડ બેઝ એજ્યુકેશનની જે ઘણા વર્ષોથી યુવાનોની માંગ હતી એ પૂરી કરવામાં આવી છે. આપણે સૌ માનીએ છીએ કે ભણવા પાછળનો એક ઉદ્દેશ એ બિઝનેસ કરવા માટે કે સારી નોકરી કરવા માટે હોય છે. માત્ર ભણવાથી કોઈ એનો ફેર પડતો નથી, એની પાછળ કોઈને કોઈ આશય હોય છે કે ભાઈ નાનો મોટો બિઝનેસ કે નોકરી આપણે કરીએ છીએ. તો સ્કિલ્ડ બેઝ એજ્યુકેશન ઇમ્પ્લિમેન્ટ આ વખતે નવી એજ્યુકેશન પોલિસીમાં કર્યું છે. એના કારણે વિદ્યાર્થીઓને બહુ મોટા ફાયદા થશે. ફોર એક્ઝામ્પલ, અત્યાર સુધી જે કંઈ ભણાવવામાં આવતું હતું તે સારું જ હતું, પણ એ ટ્રેડિશનલ એજ્યુકેશનને થોડોક ફેરફાર કરી એની અંદર સ્કિલ્ડ બેઝ એજ્યુકેશન, ફોર એક્ઝામ્પલ, મને ચોઇસ અત્યાર સુધી એટલી બધી મળતી નહોતી. મારે ફોર એક્ઝામ્પલ હું BA BCom કે BSc કરતો હોઉં, પરંતુ મને સંગીતમાં રસ છે, મને કોઈ સાયન્સમાં રસ છે, મને કોઈ કોમર્સમાં રસ છે, તો એનું એક પેપર ભણવા માટે કે બે પેપર ભણવા માટે એ મને ચોઇસ મળે છે. સરકાર દ્વારા, યુનિવર્સિટી દ્વારા એક બાસ્કેટ આપવામાં આવે છે. એ બાસ્કેટની અંદર 5, 10, 15 સબ્જેક્ટ હોય છે. એ સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ હું સિલેક્ટ કરી અને એનો હું અભ્યાસ કરી શકું છું. આના જે 2 ક્રેડિટ હોય છે, એ 2 ક્રેડિટ જે તે સંસ્થામાંથી જઈ હું એ મારો જે એક પેપર જે ભણી ત્યાં એક્ઝામ આપી અને હું એ ક્રેડિટ હું મારી મૂળ સંસ્થામાં એને હું જમા કરાવું છું. અને વર્ષના અંતે અને અભ્યાસના અંતે એ બધા જ પેપરોનું જે ટોટલ કરી અને ક્રેડિટ જેટલી મારી થતી હોય એ રીતે મને મારા પરિણામની અંદર એ જોવા મળશે. બીજું, ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એવું છે કે વચ્ચે આપણે ધારો કે કોઈ બ્રેક પડી ગયો, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી, તો એ 7 વર્ષ સુધીનો બ્રેક હોય તો પણ એ લોકો કન્સિડર કરે છે. અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જેને કહેવાય, એની અંદર એ મારા જે જમા થયેલી ક્રેડિટ જે તે સમયે હું ફરી ભણવાની શરૂઆત કરું તો એ જૂનો રેકોર્ડ એ મને કન્સિડર કરી અને હું આગળ ભણી શકું છું. એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે, સ્કિલ્ડ બેઝ છે, અને આપણી ભારતીય પરંપરાઓ, સંસ્કૃતિ, કલા, સંગીત, શિક્ષણ એનો ઉલ્લેખ પહેલી વખત કરવામાં આવ્યો છે અને વધારે ડીપમાં કરવામાં આવ્યો છે. એટલે હું એવું માનું છું કે ભારતીય સંસ્કૃતિને જાણવા માટે, ભારતીય કલા અને શિક્ષણને, સંગીતને જાણવા માટે એ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એટલી બધી ચોઇસ આપવામાં આવી છે. સાચા ભારતને ઓળખવા માટેની એક સાચી દિશા એ તમને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જોવા મળે છે. બિલકુલ સર, તો એવું કહી શકાય કે હવે આવનારા જે દિવસો છે, આ દિવસોમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી હેઠળ જે વિદ્યાર્થીઓ તૈયાર થયા છે તે સાચા અર્થમાં મેક ઇન ઇન્ડિયાને સાર્થક કરી શકે એવું આપને લાગી રહ્યું છે? આત્મનિર્ભર ભારત બનાવવા માટેની જ આ એક દિશા છે. ઇન્ટરનલાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન, આપ જાણો છો કે ભારતમાંથી યુવા ધન
બહુ જ મોટી સંખ્યામાં એ પરદેશ ભણવા જઈ રહ્યું છે. આ લોકોને રોકવા માટે એકમાત્ર જો કોઈ રસ્તો હોય તો આપણા ઉચ્ચ શિક્ષણમાં ધડમૂળથી ફેરફાર કરવા પડે, જેનાથી આપણું યુવાધન જે એજ્યુકેશન પરદેશમાં મળે છે એ જ કક્ષાનું એજ્યુકેશન ભારતમાં પણ મળે. એ તરફની ગતિ, એ તરફની દિશા એ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ચોક્કસ જોવા મળે છે. સરકારે અને જુદી જુદી યુનિવર્સિટીઓએ પરદેશની યુનિવર્સિટી સાથે MOU કર્યા છે. પરદેશની યુનિવર્સિટીમાં જે કક્ષાનું હાયર એજ્યુકેશન ભણાવવામાં આવે છે એ જ એજ્યુકેશન અહીંયા પણ ભણાવવાની શરૂઆત એ લોકોએ કરી દીધી છે. અને એ દૃષ્ટિએ હું ચોક્કસ કહી શકું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 એ હજી આ શરૂઆત છે, પણ એના પરિણામો એ 2, 5, 10 વર્ષે એ પોઝિટિવલી ખૂબ સારા આવશે. સર, છેલ્લે એક વસ્તુ એ પણ જાણવા મળી છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી હેઠળ હજી જે નવો અભ્યાસક્રમ એને લગતા પૂરતા પુસ્તકોનો ક્યાંક અભાવ છે. તો જે ગ્રેજ્યુએટમાં જે રેગ્યુલર આવે છે ગ્રેજ્યુએશન માટે અને જે એક્સટર્નલ સ્ટુડન્ટ છે, એક્સટર્નલ સ્ટુડન્ટને તો થોડી વધારે તકલીફ પડી રહી છે. આ સોલ્યુશન ક્યારે આવી શકે? કોઈ પણ વ્યવસ્થા નવી આવે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધી જ સગવડો એકસાથે આપણને ના મળે, પણ એ પરમેનન્ટ કંઈ એ ઇસ્યુ રહેવાનો છે નહીં. નવા પુસ્તકો નથી છપાયા એનો અર્થ એવો નથી કે નહીં છપાય. નવા SEM 2 એટલે કે સેકન્ડ સેમિસ્ટરના પુસ્તકો તૈયાર થઈ ગયા છે. એનું મટીરિયલ્સ પણ તૈયાર થઈ ગયું છે. જેવા SEM 2ની ભણાવવાની શરૂઆત થશે એ તરત જ બધા જ વિદ્યાર્થીઓને એ પુસ્તકોય મળી જવાના છે અને અધ્યાપકોને પણ પૂરું એનું મટીરિયલ્સને પુસ્તકો સાથે મળી જવાનું છે. એટલે શરૂઆતની અંદર આપણને એવું લાગતું હોય છે કે પુસ્તકો વગર વિદ્યાર્થીઓને અગવડ પડી રહી છે, પરંતુ આ પ્રશ્ન અસ્થાને એટલા માટે છે કે હજી સેમિસ્ટર 2 શરૂ થયું જ નથી. ઉત્તરાયણ પછી સેમિસ્ટર 2 જે શરૂ થવાનું છે ત્યાં સુધીમાં તો બધાને પોતપોતાના અભ્યાસક્રમના પુસ્તકો પૂરતી સંખ્યામાં મળી રહેશે. થેન્ક યુ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારની જનરેશનની જો વાત કરીએ તો કદાચ આ બાબતમાં ઘણી જ લકી છે કે તેમને ઘણી બધી ચોઇસીસ હવે મળવા જઈ રહી છે. તે જે કદાચ થોડા વર્ષો અગાઉ અત્યાર સુધી જે શિક્ષણ નીતિ હતી તેમાં કદાચ નહોતી. હવે તમે સાયન્સ ભણો, આર્ટ્સ ભણો, કોમર્સ ભણો, પણ એની સાથે તમે તમારા ચોઇસના પણ કેટલાક સબ્જેક્ટને ચોક્કસ રીતે માણી શકો છો, એની પરીક્ષા આપી શકો છો, એમાં મહારત પણ હાંસલ કરી શકો છો. અને ચોક્કસ રીતે કહી શકાય કે ભવિષ્યમાં મેક ઇન ઇન્ડિયા કે જે ભારતના લોકો દ્વારા જ જે ઉત્પાદનો થાય, કે જે કોઈ વસ્તુ સંસ્કૃતિ દ્વારા જે કંઈ સામે આવે, વિશ્વ સામે આવે, તેના દ્વારા આપણે વૈશ્વિક ગુરુ બની શકીએ. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.